જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. તો આપણે કાલના વ્લોગમાં જોયું તો દિવસના જન્માષ્ટમી કઈ રીતના ઉજવાય છે, અને આજના આ વ્લોગમાં જોશું કે આપણે રાતે જન્મદિવસ કાનાજીનો કઈ રીતના. તો આ જો તૈયારી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે, ડેકોરેશન બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો ચલો શરૂ કરીએ આજના આ વિડીયોને. તો હવે ધીરે ધીરે જેમ જેમ ટાઈમ જાય છે એમ બધું ડેકોરેશન પૂરું થતું જાય છે. અને આ જોઈ લો, આ છે આપણે રામ મંદિર. અને રામ મંદિરમાં પણ અંદર પણ થોડું ઘણું ડેકોરેશન જે કરવાનું હતું એ થઈ ગયું છે. અને બારેથી દેખાડું તો આવું છે ભાઈ કંઈક રામ મંદિર અમારા ગામનું. જોઈ લો તમે એકવાર, જો આ ટાઈપનું છે રામ મંદિર. ઉપર હજી નળિયા જ છે પણ સારી કન્ડિશન છે, જોઈ લો. અને આ રીતના કંઈક ડેકોરેશન કર્યું છે છેટ બહારથી લઈને અંદર સુધીનું. અને આ અંદર જવા માટે મેઇન ગેટ બનાવવામાં આવ્યો છે, જેમાં બંને સાઈડમાં કૃષ્ણ ભગવાનનો ફોટો રાખેલો છે. અને આ હેન્ડમેડ પેઇન્ટિંગ બનાવવામાં આવી છે ભાઈ. જોઈ લો કેવી લાગે છે, એકવાર કોમેન્ટ જરૂર કરજો. અને આ છોકરાઓએ જ બનાવેલી છે, તો એવું છે કંઈક. અને એ પછી જો બીજા ડેકોરેશનની વાત કરીએ તો અહીંયા એક ઝૂલા ટાઈપનું બનાવવામાં આવ્યું છે, જેમાં કૃષ્ણ ભગવાનને રાખી અને જ્યારે જન્મ થશે એ ટાઈમે અહીંયા ઝૂલાવવામાં આવશે. તો ભાઈ એ રીતના કંઈક ડેકોરેશન છે. અને આ બીજું પેઇન્ટિંગ જે તમને નીચે દેખાય છે એ બી હેન્ડમેડ છે. બધું જ અહીંયા હાથેથી બનાવવામાં આવ્યું છે ભાઈ. બાકી ભાઈ ગરબા તો રમાતા જ હોય છે. અને ચલો થોડાક આ એન્જોય કરી લઈએ. જેમ જેમ ટાઈમ જાય છે ને એમ પબ્લિકમાં એનર્જી પણ વધતી જાય છે ભાઈ. અત્યારે તમે એનર્જી જોશો તો બધામાં જોરદારથી એનર્જી આવી ગઈ છે. અને હવે જો કૃષ્ણ ભગવાનનો જ્યારે જન્મ થશે ત્યારે બધા રામધૂન ગાશે, કૃષ્ણ ભગવાનનો આરતી ઉતારશે. અને આખા કૃષ્ણ બકરાને બાળ કૃષ્ણ ભગવાન બનાવવામાં આવે છે. તો એને આખા જે અહીંયા એરિયા છે એમાં ફેરવવામાં આવશે, બધા દર્શન કરશે. એ રીતના હોય છે ભાઈ, બહુ જોરદાર મજા આવશે. અને અત્યારની પબ્લિક જો કેટલી બધી પબ્લિક થઈ ગઈ છે, આખું ગામ ભેગું થઈ ગયું છે અહીંયા. તો બસ હવે થોડીક જ વારમાં કૃષ્ણ ભગવાનનો જન્મ થવાનો છે ભાઈ. વિડીયો મૂકીને ક્યાંય ના જતા, મજા આવશે તમને. તો ભાઈ આ જો કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ ગયો છે. અને બાળ કૃષ્ણ ભગવાનને લઈ અને એક ભાઈ આવે છે, જો વાસુદેવ બહેના છે એ ભાઈ આવે છે બાળ કૃષ્ણ ભગવાનને લઈને. અને પબ્લિક બધી ફૂલ ઉડાડે છે એના ઉપર જો. અને આખી આ એરિયામાં એ ચક્કર લગાવશે અને બધા દર્શન કરશે. જો બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. આમ આખું જે સ્પિરિચ્યુઅલ એનર્જીથી ભરાઈ જાય ને એ ટાઈપનું આખું વાતાવરણ થઈ ગયું છે. જો બહુ જોરદાર છે. બધાને એમ જ થાય કે આ જે નાના બાળકૃષ્ણ ભગવાન છે એમાં કૃષ્ણ ભગવાનનો અવતાર આવી ગયો હોય, એ ટાઈપનું આખું જે મતલબ માહોલ છે એ ક્રિએટ થઈ ગયું છે અત્યારે અહીંયા. જો આ બીજા એંગલેથી તમને દેખાડું, જો છે ને વાસુદેવ લઈને જાય છે. અને ભાઈ પબ્લિક પણ તમે જોશો તો બહુ પબ્લિક છે, આખું ભરાઈ ગયેલ છે જે ગ્રાઉન્ડ છે. જે ટાઈમે પબ્લિક અહીંયા ધૂન ગાતી હતી, મતલબ એ ફૂટેજ અવેલેબલ નથી. બાકી જો એ રો અવાજ મારી પાસે હોત ને તો તમને દેખાડું, તો એમાં તમને બહુ મસ્ત મતલબ એ મજા આવત કે જે ટાઈમે આ રીતના થતું હતું ને એ ટાઈમે પબ્લિક કઈ રીતના ધૂન ગાતી હતી અને તાળીઓના અવાજ આવતા હતા. અને એ ફૂટેજ મારી પાસે નથી બાકી બતાવત. પણ હા, આ વખતે જ્યારે થશે ત્યારે તમને એમાં રો ફૂટેજ બતાવશું કે કઈ રીતના થાય છે. જો આ એક ચક્કર લાગી ગયો છે. અને હવે હે ને અહીંયા લાવશે, આ મંડપ જે છે ને ત્યાં લાવશે, ત્યાં પેલા ઝૂલામાં બેસાડશે અને એમાં પછી ઝૂલાવશે. જો આવી ગયા, જો નજીકથી જોઈ લો ભાઈ. જો હવે હે ને કૃષ્ણ ભગવાનને ઝૂલા ઉપર બેસાડવામાં આવે છે. અને અહીંયા બધા વારાફરતી એને આ રીતના ઝૂલાવશે. અને તે પછી અહીંયા આ જે પ્રોગ્રામ છે એ પૂરો થશે. જો અત્યારે આને ઝૂલાવવામાં આવે છે કૃષ્ણ ભગવાનને. મતલબ જે બાળ રૂપ છે એ આખું એમ જ સમજી લેવાનું કે કૃષ્ણ ભગવાન છે એવું અત્યારે તો એનર્જી ફીલ થાય છે ભાઈ, બહુ મસ્ત. અને આ જે કૃષ્ણ ભગવાનનો જન્મ છે તો કેકનું પણ આયોજન રાખ્યું છે. આ થોડુંક આ મોડર્ન થઈ જાય બટ આયોજન રાખેલું છે. અને આ જો આ રીતના કેક કટિંગ થાય છે. તો જોયું ને તમે કૃષ્ણ ભગવાનનો જન્મ કેવી રીતના થાય છે અહીંયા અમારા ગામમાં. તો આ રીતના કંઈક પ્રોગ્રામ હોય છે. અને આ જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થતો હોય ત્યારે જો આ ફટાકડાનું પણ આયોજન રાખેલું હોય છે. અને જો અહીંયા ફૂટે છે, તમને દેખાતા હોય તો જો
તો આવું કંઈક આયોજન રાખીએ છીએ અમે, અને આ વખતે પણ કદાચ હશે, તો આ વખતે પણ જોશું. અને બીજું કે જ્યારે અહીંયા જન્મ થતો હોય ત્યારે અહીંયા એક સાઈડ ગરબી રમાતી હોય, એક સાઈડ ધૂમ રમાતી હોય, તો મતલબ જે એનર્જી હોય ને એ બહુ મસ્ત એનર્જી, આખું તમને વાતાવરણ જ આખું સ્પિરિચ્યુઅલ થઈ જાય અને મજા આવે તમને, એ ટાઈપનું આખું વાતાવરણ ઊભું થઈ જાય. જો કેટલી પબ્લિક આવી હતી. તો આવો હતો કંઈ કૃષ્ણ ભગવાનનો જન્મનો આ વિડીયો. બાકી તમને કેવો લાગ્યો એકવાર કોમેન્ટમાં જરૂર જણાવજો. બાકી મળશું ફરી આપણે કાલે એક નવા વિડીયો સાથે. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ વિડીયો જોવા માટે. તો ચલો મળશું ફરી કાલે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ બાય બાય.